શ્રી રામ બધા મિત્રોને તો અત્યારે આપણો હાથ બેસી ગયો છે મિત્રો અને અત્યારે આપણે પણ એની ચાલશે આપણે અત્યારે સેલેરા છોકરા કેટલા પૂજ્યા અને હું મસ્ત આવતો હતો મિત્રો તો અત્યારે આપણે તમને ખબર પડી ગઈ હશે કે હું ક્યાંથી આવ્યું તો આપણે અત્યારે નિશાળેથી તો હાલો આપણે વાડીએ પૂજી ગયા હા તો અત્યારે શા બનાવી છે તો અત્યારે શા બનાવી તો આપણે હાઠિયું લેવા તો આપણે અત્યારે હાઠિયું લેવા જઈએ મિત્રો તો હાલો તો મિત્રો આપણે આટલી હાઠિયું લઈ લઈએ પડી એક હાઠી પડી ગઈ આ જો મકાન સૈનું મિત્રો સ્લેબ પીડ્યો આમ જો આટલી બધી થેલીઓ 300 મિત્રો થેલી મિત્રો 300 હો એ 300 થેલી ત્યારે શા બનાવશ તો આપણે શા પીવાનું હોય ને ખબર નથી તો આપણે અત્યારે છેલ્લે આ જો આપણે અત્યારે આ ઈટનું ઓલું કરી નાખ્યું કારણ કે ટેકો રહે પણ આપણે બેલાનું કરી નાખ્યું અને અહીંયા મિત્રો આડી દિવાલ હોતા ખુલ્લી કરી નાખીએ અને આપણે છે આપણે આ ગાડી મોટી ગાડી તો અહીંયા મોહન દાદા ક્યાં ગયા મોહન દાદા છે રજામાંથી મોહન દાદા રજામાંથી કયા ગામ ગયા છે મુંબઈ ગયા હા શું છો ને મુંબઈ સીટ ત્યાં બિલ્ડિંગનું કામ ચાલુ હોય ને તો મિત્રો ફેરો હોતા કયો ફેરો આ સુટકેસ મિત્રો મોહન દાદાની અત્યારે ગોખલાણા વૈયા જશે તો હવે વાસ્તુ નહીં રાખવી ત્યારે આવશે નહીં અત્યારે આવશે ને અને આ જો આપણે અત્યારે સ્લેબવાળું મકાન થઈ ગયું છે રેડી તો ચાલો આપણે ધાબામાં જ જવું છે અને આપણે જો ડબલ વસેર બનાવી કારણ કે ગાડી તો પડી રહે જો આ રહોડું મિત્રો જો ઓલું શું કહેવાય ભૂલાઈ ગયું કમાડ અને આપણે કબાટ કેટલા ખબર 1 2 અને 1 બાર 3 કબાટ અને કાંક મૂકવું હોય મૂકાય મેરો નાનું અને આપણે ઓલા કાચ ફિટિંગ કરવાના છે ઓલા ન આવે એ કાચ ફિટિંગ હજી વાર છે આ ખાટલા હોય છે મારા દાદા અને અહીંયા એક ઓલો કબાટ માથે માળી તો આ ઘરમાં પણ એવું જ છે એક કબાટનું ઓલું અહીંયા બધું તો ત્યારે ઓલું માળીએ ચડાવી દીધું મિત્રો ઓઇલ સાટવું પડે ને માથે પ્લેટમાં તો ત્યારે કારણ કે આ પ્લેટ આમાં સોટી ન જાય મિત્રો અને આ ઘરમાં પણ સેમ ટુ સેમ અને પાછળ એક ગોખલો તો એ તો તમને સમજ પડી જ ગઈ જશે કઈ રીતના હોય આપણે અત્યારે ધાબા ઉપર તને ખબર છે કેવું છે અસર તો તારના હુવા જવું છે તો જવા દે જા તો અત્યારે મિત્રો હીરો બનવા જાય ઉમર કાકા હાચી જ પાસ તપેલી મૂકવા ગયા તમને વેરાણી હોત તો ના મિત્રો સંડાસ બાથરૂમ એટલે મિત્રો લાગે છે વાડી તો પણ જો આપણે પાણી ના સોરી તો મિત્રો અત્યારે આમાં જાહેર વાવી છે પણ સુકાઈ ગઈ છે મિત્રો કડપ છે તો આપણે અત્યારે જોર મિત્રો 8 છે આઈને જ પતંગ સગાવીને તો મિત્રો આ છેટકી ના બાંધવા આવે આમ જોવો તો એટલે કે કનૈયા આ કીના બોલે કનૈયા કહેવાય મિત્રો જો ના મિત્રો હું નિહાલ ફોન નતો લઈ ગયો સમજ રહે હો તો અત્યારે મિત્રો આપણે અત્યારે ધાબામાં દિવાલ નથી ફરતે તો અત્યારે વાસ્તુ રાખ્યું ને એની પહેલાં આપણે બધું કરી નાખવાનું છે દિવાલ 4 થેલ લેવાના મિત્રો 4 થેલ લેવા એટલે પછી પતંગ સગાઈ પડી નથી એટલે વાંધો નહીં મિત્રો અને હું તમને સમજાવી દઉં કે સીડીયું હોય ને ના મિત્રો ઓલી ફિટ કરવાની હોય શું કહેવાય સાઈડમાં ઓલી પકડે
એ તમે કહી દેજો મિત્રો શું કરવાનું રેડ તો અત્યારે ભાવ નીચે ઉતરી જાય ના છે અમારો નાનકડો વગેડો તો અત્યારે મકાન ચડતા હતા ને તે રૂમ બનાવેલો હતો મિત્રો તો અત્યારે મિત્રો આપણે અત્યારે નીચે વ્યાયા છે ને શાક પણ બની ગયો કાકા છે ચેમ્પિયન તો રકાબી ક્યાં છે બડી તો અહીંયા છે મિત્રો આપણે અત્યારે પાણી પીવા જવું છે લાવો કલશા અત્યારે મિત્રો અમારી પાસે કાંક ઓલું ઘટના થઈ ગઈ છે કૂતરી અત્યારે ઓલો કૂવો નહોતો અમારે બુરાઈ ગયો સાસડીમાં એટલે નવો ગાડું નહીં એમાં લગભગ કૂતરું પડી ગયું છે જો રાયડું નાખે છે એટલે હું ને મારો ભાઈ બે મિત્રો આવ્યા તો આ મિત્રો પડે હાલ હાલ તો બારી નથી નીકળ્યું એકથી મિત્રો હાલ હાલ તો અત્યારે તો અમે પૂરો 35 લગાવશું અને બહાર કાઢશું તો અત્યારે મિત્રો ઓલા વિયા છે આપણે પેલા યુટ્યુબ પર એટલે કે એની વાડીના મિત્રો છે નાના નાના ગલુડિયા છે અત્યારે જુઓ તો આને તમે ઓળખતા થશો નાની દુનિયામાં મોટું નામ જયદેવ સિંહ મિત્રો ના ભાઈ ના ઠેકડો મારીને બીજા જાય એમ તો હાલો અત્યારે બધી વાસ આવે છે ને માં ગોળડાની એના છે પણ મરી જાય છે તો હાલો આપણે ના જઈએ એવી રીતે મિત્રો આ વાહ ભાઈ વાહ તો વિપુલ મોટ બાપુ કાઢી હાલ વઈ જા હાલ એ ભેખું જો એ તો હાલ દે હાલ દે તો અત્યારે કાઢી નાખી મિત્રો કાઢી નાખી કેમ પણ કાઢી હા દીદી તો ગળા ખાગમ દીધી અત્યારે એવો જ આવતો તો હવે આપણે કૂતરીને કાઢી નાખી મિત્રો તો હાલો મિત્રો તો હાલો આપણે જઈએ તો મિત્રો અત્યારે આપણે ઘરે આવીને નાયા પાણી એકવાર એવું નાઈ નાખ્યો અત્યારે માથું નથી વાળું બ્લોગ શરૂ કરી દીધો તો આ હું મારો બ્લોગ એન્ડ કરું છું તો મારી ચેનલમાં જે નવો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો બાય બાય